દિવાળીના આનંદમય વાતાવરણમાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બોડેલી રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 મિત્રોની કાર અકસ્માતમાં મુક્તવાળી બની જવા પામી હતી। આ ઘટના દિવાળીની રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે યુવાનો દિવાળીની મસ્તીમાં મગ્ન હતા। મળતી માહિતી અનુસાર ડભોઈ તાલુકાના 7 મિત્રો દિવાળીની ઉજવણીને વધુ રોમાંચક બનાવવા માટે એક અર્ટિગા કાર લઈ આવ્યા હતા। તો કારમાં સવાર યુવાનો ફટાકા ફોડવા અને મજા કરવા બોડેલી રોડ તરફ નીકળ્યા હતા। તો અચાનક કારનું કંટ્રોલ ખોવાઈ જતા તે રોડ પાસેના ઝાડ અથવા ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાઈ ગઈ હતી। તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળનો ભાગ તૂટી જવા પામ્યો હતો અને વાહન રોડની બાજુમાં પલટાઈ ગયું હતું। તો આ ઘટના સ્થળે ચારે બાજુથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 અને 100 નંબરને કોલ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્યે કારમાંથી બહાર નીકળેલા 2 મિત્રોને ઘણી ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓનું ઘટના સ્થળે જ ઘણી તકલીફ થઈ અને અન્ય 5 યુવાનો પણ નાની મોટી ઈજાઓ થઈ, જેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા શહેરની નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો ડોક્ટરોના જણાવ્યા અનુસાર બંને ગંભીર ઈજાગ્રસ્ત યુવાનોની હાલત ચિંતાજનક છે અને તેઓને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે। તો આ ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી। તો પોલીસે પંચનામું કરી કારને કબજે લીધી અને ચાલક સહિતના મિત્રોના નિવાસીઓને બોલાવ્યા હતા। તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાર પૂરપાટ ઝડપે ચાલતી હતી અને રસ્તા વળાંક પર કંટ્રોલ ખોવાઈ જવા પામ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।